ભાવનગર સવિની ભાવનગર સવિની આપને જણાવું કે ઉમરાળ તાલુકાના પ્રશ્નોને રજૂ કરવા ઉમરાળાથી ભાવનગર શહેર સુધી પદયાત્રા કરી પહોંચ્યા છીએ। ઉમરાળ તાલુકા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી, જેને લઈ આરોગ્ય સેવા પર ખૂબ ગંભીર અસર થઈ રહી છે। તત્કાલીન નિવાસી ડોક્ટર નિમણૂક કરવામાં આવે, શિક્ષકોની ઘટ, તાલુકામાં મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય, શિક્ષણ વ્યવસ્થા પણ ખોરવાઈ રહી છે। એક તો ઓરડા ઓછા અને હવે શિક્ષકો પણ ઓછા। ફાયર સ્ટેશન ઉમરાળ તાલુકામાં છેલ્લા 2-4 મહિનાથી ઘણા આગના બનાવો બન્યા, પરંતુ ફાયર બ્રિગેડની ગાડી ન હોવાથી જાનમાલને ભારે નુકસાની થવાની ભીતિ છે। માટે તાલુકામાં બંધિસ્ત ફાયર સ્ટેશન મળે, કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં વ્યવસ્થા થાય તે જરૂરી છે। ડીઝલ ખેડૂતોને વાવણી માટે ખેડ કરવાની હોય, આ સમયે જો ડીઝલ નહીં મળે તો ખેડૂતો વધુ લાચાર બનશે। ટ્રેક્ટર લઈ પેટ્રોલ પંપ સુધી જવું ખરેખર શક્ય ન હોય। બેરલથી ડીઝલ આપવામાં આપ મંજૂરી આપશો? ઉપરોક્ત માંગો એ ઉમરાળ તાલુકા પાયાની સમસ્યાઓ છે અને આ પ્રશ્નો આપના સુવિધા સુધી પહોંચાડવામાં 40-70 કિલોમીટર ચાલીને આવ્યા છીએ। આપ સંતોષકારક કાર્યવાહી નહીં કરો તો પદયાત્રા ગાંધીનગરનો માર્ગ પકડતા પણ ક્યારેય નહીં અટકીએ। માટે મુખ્યમંત્રીશ્રીનો સમય બચાવવા આપશો, આ વિષયનો ખૂબ જ ગંભીરતાથી લેશો તેવી વિનંતી છે। ઉમરાળા તાલુકામાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેના લઈને લોકો પારાવાર મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે। અમે તાલુકા લેવલે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણો સંઘર્ષ કર્યો કે ખેડૂતોનો, ખેત મજૂરોનો, સામાન્ય નાગરિકોના, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉજાગર કરી શકાય, પણ સતત નિરસતા દાખવતું આ શાસન, આ તંત્ર એ સાંભળવા જાણે તૈયાર જ ન હોય એવી રીતે વલણ અપનાવ્યું। એટલે અમને ફરજ પડી કે ઉમરાળાના મુખ્ય 4 પ્રશ્નો લઈને આજે અમે પદયાત્રા ઉમરાળાથી ભાવનગર, જેનું નામ આપ્યું હતું અમે સમસ્યાથી સમાધાન સુધી, આ 4 એવા મુખ્ય પ્રશ્નો હતા। એક હતું ડોક્ટર, તાલુકા લેવલે કાયમી ડોક્ટરની નિમણૂક ઘણા વર્ષોથી નથી થઈ, તો એક ડોક્ટર। બીજું શિક્ષકોની ખૂબ મોટી સંખ્યામાં ઘટ છે ઉમરાળા તાલુકામાં, એટલે શિક્ષકોની પૂર્તતા। ત્રીજું છે ફાયર સ્ટેશન। ઉમરાળામાં હમણાં ધોળા, લંગાળા, ઉમરાળા જેવી ઘણી સ્થળે આગ લાગવાની ઘટના બની, ત્યારે એવું બન્યું કે ફાયર બ્રિગેડને આવતા બહુ ઝાઝો સમય લાગ્યો। વલભીપુર અથવા શિહોરથી ફાયર બ્રિગેડ આવે તો આ કેટલી ગંભીર સમસ્યા કહેવાય। આ 21મી સદીના યુગમાં કોઈ ખેતર હળગે અથવા કોઈ ખેડૂતનું ઘર હળગે, કોઈ ખેત મજૂરનું ઘરવકરી સળગે અને ફાયર સ્ટેશન 40-40 મિનિટ ન પહોંચે, એટલે ત્રીજો મુદ્દો અમારો ફાયર બ્રિગેડ હતો। અને ચોથો મુદ્દો ડીઝલ। ખેતીની સિઝન છે, જેઠ મહિનો માથે છે, ખેડૂતોને ખેડ કરવી છે, પણ આ સરકાર ડીઝલ માટે ક્યાંક ને ક્યાંક લાઇનમાં લખાવી રહી છે। ખેડૂતો વલખા મારી રહ્યા છે, પંપે જાય તો બેરલમાં ડીઝલ નથી મળતું, તો ટ્રેક્ટર કેવી રીતે 15-15, 20-20 કિલોમીટર આવે અને ટ્રેક્ટર લઈને ખેડૂત કેવી રીતે પંપે પહોંચે ને એ કેટલો સમય જાય, ટ્રેક્ટર માઇલેજ કેટલી આપે, તો આ બધું સરકારને કેમ નથી દેખાતું? એટલે ભાવનગરમાં કલેક્ટર સાહેબ બેસે છે, જે આઈએએસ છે, તો આઈએએસ કક્ષાના માણસો તો બહુ સારી રીતે સમજી શકે આ બધા પ્રશ્નો। એટલે અમે પ્રયત્ન કર્યો છે કે હવે આ પ્રશ્નને અમે કલેક્ટર સુધી પહોંચાડીએ અને કલેક્ટર સાહેબ શું કરે છે એ જોવાનો એક કિમિયો કર્યો છે। ઉમરાળા તાલુકાથી જે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના છે, આ લોકો અને એની ટીમ સાથે પગપાળા કરીને અહીંયા આવ્યા છે અને આ લોકો CSCમાં કાયમી ડૉક્ટર માટે, પછી સ્કૂલમાં શિક્ષકોની ઘટ અને ઓરડાઓની ઘટ માટે, ઉમરાળા તાલુકામાં ફાયર સ્ટેશન ઊભો કરવા માટે અથવા તો ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પરમાનન્ટ રાખવા માટે અને ખેડૂતોને ડીઝલ માટેની રજૂઆત કરી છે। આ સાથે સાથે બીજા એક ખેડૂત હતા સિહોર તાલુકાના, જે આપણે ગોરખપુર LPG જે પાઇપલાઇન IHB લિમિટેડ કરી રહી છે એના વળતર બાબતમાં રજૂઆત કરી છે। એક પીપરડી ગામે ગામતલના ઇસ્યુ છે, તો આ બધી રજૂઆતો કરી છે। એને હું કન્સર્ન અધિકારી સાથે ચર્ચા કરીને અને ત્યાં આપણે શું કરી શકાય, કેવી રીતે કાયમી ડૉક્ટર ત્યાં મૂકી શકાય, અને જે 4 સ્કૂલ કહેતા હતા 4માંથી 3માં ઓરડાઓનું કામ ચાલુ થઈ ગયું ને એક જે ધામણકા ગામ બાકી છે ત્યાં આપણે મીન્સ કે ઇમિડિયેટ કેવી રીતે સ્ટાર્ટ સ્કૂલ કરાવી શકાય અને તાંતી જરૂરિયાત ફાયર સ્ટેશનની અથવા તો ફાયર બ્રિગેડની ગાડીની લાગે છે, તો તાત્કાલિક ધોરણે કેવી રીતે કરી શકાય એ વિશે આપણે કામ કરીશું। વર્ષોથી ફાયર સુવિધા નથી, તો ગામ લોકો જ્યારે આ બનાવ બને છે આગના, તો ત્યારે કેવી રીતના સરકાર સુધી મદદ પહોંચાડે? અત્યારે જે સિસ્ટમ છે એના પ્રમાણે સિહોર કે આપણે વલભીપુર જે નગરપાલિકાઓ છે ત્યાંથી ગાડી જાય છે, પણ કદાચ ત્યાં ટાઈમ વધારે લાગતો હશે તો આપણે ઉમરાળા હેડક્વાર્ટર પર શું ગાડી કેવી રીતે મૂકી શકાય, તો એ બાબતમાં ચર્ચા અધિકારી સાથે કરીને અને પછી કરીશું। શિક્ષણ ક્ષેત્રે સરકાર ખૂબ ચિંતિત છે, તો ઉમરાળા તાલુકાની અંદર ક્લાસરૂમ નથી, બાળકો મંદિરમાં બેસીને અભ્યાસ કરે છે। એક ગામની રજૂઆત મળી છે ધામણકાની કે ભાઈ જ્યાં હું પણ એના ટચમાં છું અને અમે લોકો જે સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારી છે તેની સાથે પણ ચર્ચા કરી છે। 4 ગામોની રજૂઆત હતી, 3માં કામ શરૂ થઈ ગયું છે, ધામણકા બાકી છે, ત્યાં પણ ટૂંક સમયમાં થઈ જશે। વર્ષોથી રજૂઆત થાય છે, નિરાકરણ નથી આવતું।
મારી પાસે આજે રજૂઆત આવી છે તો હું વહી ચર્ચા કરીને એને નિરાકરણ લાવીશું. ડીઝલ અને પેટ્રોલની અછતના કારણે ખેડૂતો લાંબી લાઈન લાગે છે. અત્યારે ડીઝલ પેટ્રોલમાં થોડીક અછત તો પેટ્રોલ પંપ ઉપર જેટલું માંગે એટલું કદાચ નથી મળતું હોય, પણ અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ જેટલું શક્ય હોય અને તમામની જે ડિમાન્ડ છે મીન્સ કે અવેલેબલ સ્ટોકના આધારે સાચવી શકાય. અને અમે મામલાદાર અને એસડીએમની ટીમો બનાવીને ત્યાં તપાસ પણ કરી રહ્યા છે કે ભાઈ કોઈ ખોટી રીતે બ્લેક માર્કેટિંગ કે સંગાઈખોરી વગેરે ના થાય. અંતિમ સવાલ, આજે રજૂઆત કરી છે તેનું આપ કહી શકો છો ક્યારે નિરાકરણ લાવી શકશો? અધિકારીઓ સાથે ચર્ચા કરવી પડશે અને અવેલેબિલિટી ઓફ ડૉક્ટર, શિક્ષક, ફાયર બ્રિગેડની ગાડીના આધારે પછી ટાઈમલાઈન નક્કી કરી શકાય. ફિરોજ મલેક, ભાવનગર.